થરાદથી કૈલાસ માનસરોવર સાયકલ યાત્રા માટે થરાદના નવા રામજી મંદિરથી પ્રારંભ કરાયો। 2500 કિલોમીટરની સાયકલ પર કૈલાસ માનસરોવર સાયકલ યાત્રા કરી દર્શન કરવા થરાદના રાજસુની સાયકલ યાત્રા પર નીકળ્યા, જેમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને સભ્યો દ્વારા ફુલહાર, શિવનો ફોટો અને મીઠું કરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કૈલાસ માનસરોવર સાયકલ યાત્રા પ્રારંભ કરાયો, જેમાં રાજસોનીએ જણાવ્યું કે આ સાયકલ યાત્રા પર 45 દિવસની અંદર પૂર્ણ કરીશ અને મારો હેતુ છે આપણા દેશની અંદર આપણા લોકો ધીમે ધીમે ભારતનો કલ્ચર ભૂલી રહ્યા છે, તે માટે આ યાત્રાનો હેતુ છે। સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ। આવા ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હું જઈ રહ્યો છું થરાદથી કૈલાસ માનસરોવર કે જ્યાં આપણા મહાદેવજી બિરાજમાન છે। આ જર્ની લગભગ થશે 2500-2600 કિલોમીટર જેવી, અને આ જવાનો મેઇન હેતુ એ છે કે આપણી જે સંસ્કૃતિ ધીમે ધીમે જે અત્યારે જે વેસ્ટર્ન કલ્ચર બાજુ જઈ રહી છે, એના બદલે ધીમે ધીમે આપણી જે વારસો જે છે સનાતનનો, એ બાજુ ધીમે ધીમે વળો અને વેસ્ટર્ન સંસ્કૃતિને અહીંયાથી નાબૂદ કરો। અને આપણી સંસ્કૃતિમાં મતલબ ઘણું બધું છે કે જે વિદેશી કલ્ચર જે આપણી સંસ્કૃતિ અપનાવે છે અને આપણે એમની સંસ્કૃતિ અપનાવવા જઈ રહ્યા છે, તો એથી કરી અને આપણે જે સનાતન તરફ વળીએ અને આપણી સંસ્કૃતિ તરફ વળીએ। અને બીજું કે અહીંથી જયું તો મારું પૂરો યુટ્યુબ બ્લોગ ઉપર આખું મારી ચેનલમાં ઉપર બધું કરીશ, બ્લોગ બનાવીશ કે જેથી કરીને ભવિષ્યમાં આપણા કોઈ બી યુથ વર્ગને ત્યાં જવું હોય તો તે જઈ શકે। મારું નામ રાજ સોની।